તો એના ઘરે સમજાવતા હતા, છોકરી માની નહીં એટલે એના ભાઈઓ તો છોકરીને લઈને ત્યાંથી નીકળી ગયા. તો તમે તમારી દીકરી રહી અમને આજના સોંપી દો, ઘરવાળાને કહી દો, જો એમ નહીં કરો તો અમે તમને આજીવન અહીંયા રાખીશું. એમને સારું ખાવાનું પણ નતું આપ્યું અને એમને જે લોહી આવતું હતું તેમ છતાં દવા નથી કરાઈ. અને મહેસાણા એસપીજીના આગેવાનો તથા મહેસાણાના આગેવાનો અહીં આગળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા છીએ. પ્રેમ લગ્ન મામલે પાટીદાર સમાજ મેદાનમાં અનુસૂચિત જાતિના યુવાન સાથે યુવતીએ કર્યા હતા લગ્ન. ફરિયાદ નહીં ખેંચાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો મહેસાણા ઉત્તર ગુજરાતમાં ફરી એક વખત પ્રેમ લગ્નનો વિવાદ છે તે સામે આવ્યો છે. મહેસાણાની અંદર પ્રેમ લગ્ન મામલે પાટીદાર સમાજ મેદાનમાં અનુસૂચિત જાતિના યુવાન સાથે યુવતીએ કર્યા હતા લગ્ન. યુવતીના પરિવાર સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પાટીદાર સમાજે ફરિયાદ પરત ખેંચવાની પણ માંગ કરી. એટ્રોસિટી ફરિયાદ પાછી ખેંચવા પણ રજૂઆત છે તે કરવામાં આવી. સમાજના આગેવાનોએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી. ફરિયાદ નહીં ખેંચાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. પાટીદાર સમાજના વિરોધથી પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો. આ એક છોકરીએ જ્યારે ભાગી અને લગ્ન કર્યા ત્યારે એના મા બાપ અને ભાઈઓને ધ્રાસકો પડ્યો એટલે એની શોધખોળ કરવા માટે એ છોકરાના પરિવારના ત્યાં ગયા. તો એના ઘરે સમજાવતા હતા, છોકરી માની નહીં એટલે એના ભાઈઓ તો છોકરીને લઈને ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ એની મમ્મી ત્યાં હતી. તો ત્યાં આગળ એની મમ્મી જ્યારે રહી ગયેલી ત્યારે છોકરાના ઘરવાળોએ આ છોકરીની મમ્મીને ત્યાં ગળદાપાટુનો માર મારેલો, પગ ઉપર લાકડીઓ મારેલી, ત્યાં છાતી ઉપર હાથ નોખેલા, કબજો પણ ફાડેલો, હોઠ ઉપર મારેલું, હોઠ ચીરાઈ ગયેલો, ઢેચણ આખા સોલાઈ ગયેલા. તો આ રીતે મારેલો અને એને ગાળો બોલવામાં આવતી હતી કે તમે તમારી દીકરી રહી અમને આજના સોંપી દો, ઘરવાળાને કહી દો, જો એમ નહીં કરો તો અમે તમને આજીવન અહીંયા રાખીશું એમ કર્યું. અને પછી એમના બીજા સામાજિક આગેવાનો આવી અને નીતાબેનને ખૂબ માનસિક ટોર્ચરિંગ કર્યું અને ખૂબ ગભરાઈ દીધા. અને ત્યારબાદ એ લોકો એમના સામાજિક આગેવાનો બધા ભેગા થઈને અહીંયા ધરણા ઉપર બેસી અને પોલીસ ઉપર દબાણ લાવી અને પોલીસના સાથે જે એક આ સામાજિક પ્રશ્ન હતો એમાં એટ્રોસિટી જેવો ગુનો ના લાગે તેમ છતાં એટ્રોસિટીનો ગુનો લગાવ્યો, અપહરણની ફરિયાદ લગાવી અને એ માતાને જે ઉંમર લાયક છે એમને અત્યારે જેલમાં પુરાવ્યા, બીજા 8 ભાઈઓને જે જેલમાં પુરાવ્યા. તો આવા સામાજિક મુદ્દામાં જ્યારે મા બાપ છોકરીના ઘરે મળવા જતા હોય કે સમજાવવા જતા હોય એવા સામાજિક પ્રશ્નમાં પણ આવા એટ્રોસિટી અને અપહરણનો ખોટો જે ગુનો દાખલ કરી અને એમને પૂરવામાં આવ્યા. જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે મોટું આંદોલન કરીશું. અને સાથે સાથે આ નીતાબેનને જે અસહ્ય માર મારવામાં આવ્યો એમને 2 દિવસ સુધી પોલીસ સ્ટેશન રાખ્યા હતા પણ ત્યાં દવાખાન પણ નતા લઈ ગયા, એમને સારું ખાવાનું પણ નતું આપ્યું અને એમને જે લોહી આવતું હતું તેમ છતાં દવા નથી કરાઈ. તો આજે અમે બધા જ આ ગુજરાતના પાટીદાર આગેવાનો, અમે પાટીદાર અનામત આંદોલન સમિતિ, એસપીજી અને બીજા બધા સંગઠનો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ સંસ્થાના બધા આગેવાનો આજે આવી અને એ ડિવિઝન ફરિયાદ લખાવવામાં આવ્યા છીએ. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આ આંદોલન આખા ગુજરાત લેવલે અમે મોટું આંદોલન કરીશું એવું અમે સરકાર અને અહીંયા પોલીસ સ્ટેશનને અમે વિનંતી કરીએ છીએ કે તમે વહેલામાં વહેલી તકે આ ફરિયાદ લેજો, નહીં તો આના વિપરીત પરિણામ આવે તો એના માટે જવાબદાર રહેશો. કારણ કે તમે એક બાજુ ન્યાય આપ્યો, બીજી બાજુ ન્યાય આપ્યો નથી. ન્યાય પાલિકા બંને બાજુ સરખી હોવી જોઈએ. એ તમારા સગાવાલા નથી કે આ બાજુ કોઈ સગાવાલા નથી. એટલે જે ન્યાય થાય એ પ્રમાણે કરો એવી અમે વિનંતી કરીએ છીએ. 2 દિવસ પહેલા જે પાટીદાર સમાજની દીકરીનું જે બનાવ બન્યો એની અંદર જે અમારા પાટીદાર સમાજના યુવાનો ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા, ખોટી કલમો લગાવવામાં આવી, એ એક તરફી પોલીસે વલણ દાખવ્યું. તો અમારી માગણી એક જ છે કે બનાસકાંઠાના આગેવાનો અને મહેસાણા એસપીજીના આગેવાનો તથા મહેસાણાના આગેવાનો અહીં આગળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા છીએ. અને પોલીસને અમે એવું કહેવા માગીએ કે ભાઈ અમારી પણ ફરિયાદ લો કે જે દીકરીની માતા હતી એના ઘરમાં બોધી અને એને મારવામાં આવ્યો. તો અમારી પણ ફરિયાદ લો, તમે એક તરફી વલણ રાખશો નહીં. અને જો અમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો ટૂંક સમયમાં મહેસાણા અને બનાસકાંઠા ત્યાંથી તમામ પાટીદાર સમાજ અહીંયા આગળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકઠો થશે. એની ટોટલી જવાબદારી એસપી સાહેબની રહેશે.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.